હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. એતા વા દેવ માર્ગે અસ્મિન સૂક્ષ્મ સિદ્ધાંત સંગ્રહ. ગુજરાતી. આ પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંતોનો સૂક્ષ્મ સંગ્રહ કરવામાં આવે તો આટલો જ છે. હરિરાયજી કહે છે આમાં સિદ્ધાંતો કેવા છે? ભાવ છે. વલ્લભે સિદ્ધાંતો આપ્યા, સિદ્ધાંત મુક્તાવલી. સિદ્ધાંતના મોતીની માળા આપી દીધી. હવે મોતીને કેમ ગોઠવવા, કેમ પરોવા, કેમ થાક, કેમ મણકો, એ સૂક્ષ્મ વસ્તુ તમારે જોવાની. હવે આપણે શ્રૃંગાર કરીએ, ગરમી હોય, અત્યારે ભલે આમ વર્ષા ઋતુ, પણ ગરમી હોય તો આપણને જ આમ દાગીના ન સોહાય. લગ્નમાં જવું હોય ને તરત આપણે કહીએ ના ના હું એક ચેન જ પહેરીશ, ઓલો સેટ નથી પહેરવો, બહુ ગરમી છે, અને સેલું નથી પહેરવું, સિલ્કની સાડી જ પહેરીશ. છે વર્ષા ઋતુ, હોવી જોઈએ ઠંડક, પણ નથી થઈ. તો પ્રભુને પણ આ સૂક્ષ્મ વિચાર કરવાનો કે મારા ઠાકોરજીને અત્યારે સોનાના નેવા નથી ધરાવવા, નાની મોતીની માળા ધરાવો, નાના કર્ણફૂલ ધરાવો, કે મારા પ્રભુને ગરમી ન થાય. તો આવા સૂક્ષ્મ, હવે આપણામાં તો એટલું આપ્યું છે કે જલ હોય સ્નાન કરાવવાનું, તો ગરમ છે તો ઠંડુ છે, આમ હાથ ન નંખાય. નખમાં મેલ હોય ને તો એ પાછો જળમાં જાય. પ્રભુ તો કોમળ છે એટલા, તો ગુસાઈજી શું કીધું? અહીંયા અડાડવાનું. એટલે વીંટી આપણે આમ ના પાડે, વીંટી નહીં પહેરવાની. આ જો સવારે હું નાવ ત્યારે વીંટી કાઢી નાખું અને સેવા પહોંચી લઉં, માળાજી કરી લઉં, પછી વીંટી પહેરું. કારણ કે માળાજીમાં ફૂલ વ્રજ ભક્તો છે, તો વીંટી હોય તો વ્રજ ભક્તોને વાગે. તો ઠાકોરજીને જો બપોરે તમે પાપડ ધરાવો ને તો તળેલો આવે, કારણ કે ગોચારણમાં જાય તો પચી જાય. રાતના તળેલો પાપડ ન આવે, શેકેલો જ આવે. કેમ? રાતના પ્રભુ અરોગીને પોઢી જાય છે. આવો બધો સૂક્ષ્મ ભાવ છે ને, એ વલ્લભે આપણા ઉપર છોડી દીધું છે. કે આપણે કોઈ મહેમાન આવ્યું હોય તો અંગત આવ્યા હોય તો આપણે શું બનાવીએ કે જમીને જ જાઓ. હવે દૂરના આવ્યા હોય તો ચા નાસ્તો, અને અમસ્તા પાડોશીના કોઈ પૂછવા આવ્યા હોય ને બેઠા હોય તો ચા. તો આપણી વિવેક બુદ્ધિ છે, તો ઠાકોરજીમાં વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો અને પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો. હરિરાય મહાપ્રભુજી કી. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિ નીચેનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે ભાગવતનું જે પ્રાગટ્ય, સમાધિ લઈ લીધી 3 વાર આચમન કરીને, ગઈકાલ આનું વિવરણ કર્યું. સરસ્વતી નદીના કિનારે પોતાના સ્થાનમાં, એટલે એકદમ કમ્ફર્ટેબલ હતા વ્યાસજી. આનું વિવરણ કાલે કર્યું. હવે આગળ. ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણિહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણમાયામ ચ તદુપાશ્રયામ. અર્થ: ભક્તિ યોગથી શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું. જો મન ચંચળ છે, મન એક સેકન્ડમાં અહીંયા સત્સંગ કરતા હોય ને તો અમેરિકા પહોંચી જાય. મનને કંટ્રોલ ન કરી શકો. મનને કોણ કંટ્રોલ કરે? મનમોહન. તો શું કહે છે વ્યાસજી? તો ઠાકોરજીના જ્ઞાન અવતાર હતા, એટલે ભક્તિ યોગથી એમણે શુદ્ધ થયેલા મનને સારી રીતે સ્થિર કર્યું.
ત્યારે પૂર્ણ પુરુષોત્તમ તથા તેમને આધીન માયાના દર્શન થયા. હવે પ્રભુ પોતાની બધી માયાના દર્શન કરાવે છે. હવે પોતાની આખી લીલાના દર્શન કરાવે છે. કોને? વ્યાસજીને. કારણ કે હવે ઠાને લીધું હતું કે હવે મારા પ્રભુ જ મારા માટે સર્વસ્વ. અત્યાર સુધી તો દુર્યોધનય આવતો હતો ને શકુની આવતો હતો ને ગાંધારી આવતી હતી ને ભીષ્મય આવતા હતા. ના, હવે કોઈ જ નહીં. હા, માયા એટલે કીધું કે મારા પ્રભુની લીલામાં જે સંમિલિત હોય એનું વિવરણ કરીશ, પણ હવે બીજા કોઈ નહીં. હવે સુબોધિનીજી, જે મન વાયુવશ સ્થિર થાય તે યોગ માર્ગ છે. સ્થિર થઈ જાય ને, આમ સમાધિ લે ને એટલે બધું સ્થિર થઈ જાય. અને ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનની. જુઓ, યોગીઓ છે ને બધી ઇન્દ્રિયોને વશમાં કરી લે. જાણે શ્વાસ ન લેતા હોય, આંખો ના એમનું ફરકતી હોય, આમ એકદમ સ્થિર થઈ. આપણે એમ થાય બસ ગયા. તો એ યોગ આપણા માટે નથી. તો આપણા માટે અહીંયા કયો છે કે છે ભક્તિ માર્ગથી સ્થિર થાય તો નારદજીની જેમ ભગવાનની સ્ફૂર્તિ થાય. ઘણાય મને કે એટલે બેન તમારી તબિયત નથી સારી, તમે ધ્યાન ધરો, યોગ કરો. આપણે કોઈ ચર્ચા નહીં કરે. આપણે સેવા સ્મરણ સત્સંગ કરીએ ને, ધ્યાને આવી ગયું, યોગે આવી ગયો, યજ્ઞ આવી ગયો ને તપે આવી ગયું ને બધું આવી ગયું. આપણે કશું બીજું કરવાની જરૂર નથી. પણ આજે એને સમજાય અને સમજાય. આપણે યશકુંજમાં રહેતા ને, ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા, ખબર? શ્રાવણ મહિનામાં. પછી આસો મહિનામાં ધનતેરસ આપણે રહેવા આવ્યા. શ્રાવણ, ભાદરવો ને આસો. ઠાકોરજીએ 3 મહિનામાં તો ઝૂંપડીમાંથી મેલ કરી દીધો આપણને. એની લીલા એ જાણે. હવે ત્યારે પેલા આઠમ કે દશેરાનો ખબર છે હવન કરતા હતા. એટલે આપણને કહેવા આવ્યા કે તમે બે સૌથી નાના, તમારે જ હવનમાં બેસવાનું. મેં તો ભાઈ હવે ત્યારે આટલી બધી અન્યાશ્રયની બહુ ખબર નહોતી પડતી, પણ એટલી ખબર પડતી હતી કે આપણાથી માતા મહાદેવને ન મનાય. એટલે મેં કીધું ભાઈ મારે મેળ નહીં પડે. પછી પાછા સાંજે આખી સોસાયટી એવી કે ના તમારે જ બે બેસ. મેં કીધું હવે ના કેમ પાડવી, પણ જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને તો એનો રસ તો એ કાઢી જ દે. હવે મારો ત્રિલોકનો નાથ ઘરે બેહાડે ને હું તમે પછી જે બેન હતા ને એક મૂળ ઓલા એને અંદર બોલાવ્યા. મેં ભાઈ મારો મહિનો પૂરો થાય છે. એ કે ના સાચી વાત, હો સાચી વાત. બહાર આવીને કે ના ઈલાબેનના અનુકૂળ નથી. એ કે પણ એ કે હું કહું છું એ બરાબર. હવે એ કે ફાઇનલ. જુઓ, તમારા ઘરે ઠાકોરજી પધારે ને પછી બધી સાનુકૂળતા સસાનુકૂળતા એ કરે. હા, પણ તમારે બગાડ ખાવો હોય, તમારે બેસવું હોય, ઠાકોરજી કે જા ત્યારે પડ ખાડામાં, મારે કાંઈ લેવા નહીં તો દેવા. ઘણાય ઠાકોરજી પધરાવે ને પછી નવરાત્રિમાં બહુ મારો ફોન આવે, ઈલાબેનોમાં નિવેદ થાય છે. પછી કારતક મહિનામાં આવે અમારા પૂર્વજો. મેં કીધું વિરાટ સ્વરૂપના દર્શન કરો, બધાય સ્વરૂપ અંદર આવી જાય છે, કાંઈ કરવાની જરૂર નથી. શરૂઆતમાં બધાને બીક લાગતી હતી, પછી ઈલાબેન આમ થશે તો અમારે તો ઓલા દાણા નાખે, નિવેદ પહોંચ્યા કે નહીં. મેં કીધું હવે દાણા નહીં, હવે રાણા ઘરમાં છે, હવે આપણે આનંદ જ કરવાનો. અને હવે એ બધાય રાજી છે, બધાય રાજી છે કે ઈલાબેન માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો અહીંયા તે ભક્તિ યોગ પદથી કહ્યું છે, મન ભક્તિ યોગથી સ્થિર કર્યું એટલે નિષ્કામ હતું. એટલે જો કોઈ ઈચ્છા નહોતી ને મનને, એટલે નિર્મળ થયું. આપણે સેવા કરતા હોય તો અંદર કેટલી ભયરી હોય. આજે ડિસ્પેન્સરી દવા લેવા જવું છે, હજી મારે ફિઝિયોથેરાપીમાં જવું છે. જુઓ, પ્રભુ સાક્ષાત સામે બિરાજે તો મન સ્થિર નથી.
આનું મન કેવું હતું? નિષ્કામ હતું, એટલે નિર્મળ થઈ ગયું. એ મન દ્વારા જે જોયું તે અપશ્યત વગેરે પદથી કહે છે. વ્યાસીએ શું જોયું? સમાધિમાં સાકારમ બ્રહ્મ શુદ્ધમ હિ માયા તત્ક્ષિપ્રુતતમા તથા સર્વત્ર સમો સાક્ષાત ભક્તિ મોક્ષિકા. હવે જે જુએ છે એનું વર્ણન કરે છે. બ્રહ્મ સાકાર અને શુદ્ધ છે. વલ્લભે શેની સ્થાપના કરી? સાકાર બ્રહ્મવાદની. તેની ઉત્તમ શક્તિ માયા છે. તે માયા વડે સર્વ સ્થળે સારી રીતે મોહ થાય છે અને પ્રભુની સાક્ષાત ભક્તિ તે માયાથી છોડાવનારી છે. ગમે એટલું આપણને પેલું હોય, પણ સાક્ષાત ઠાકોરજી જ્યારે સર્વસ્વ આપણી માથે બિરાજે, ધીમે ધીમે આપણી માયા ઓછી થતી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વ્યાસીએ સમાધિમાં જો, આ બધું સમાધિ ભાષા છે, ઓથેન્ટિક છે, કોઈ કપોળ કલ્પિત નથી. તેમજ પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. બસ હવે ભાગવતની શરૂઆત. ઠાકોરજી હવે બધું જે લીલાનું દર્શન કરાવશે એ જ લીલાનું વર્ણન વ્યાસજી કરે છે અને હું તમે વાંચીએ છીએ. ઘણા ભગવદી પાસેથી મેં એવું સાંભળ્યું કે ભાગવતમાં પ્રભુના અડધા ક્ષણની લીલા વર્ણવી છે. તો કેટલી લીલાઓને કેવું હશે? અડધી લીલામાં આપણામાં આમ અંદર રસ બોળ થઈ જાય, તરબોળ થઈ જાય. તેમને પૂર્ણ પુરુષોત્તમના દર્શન થયા. મૂળ શ્લોકમાં પુરુષમ પદ મૂક્યું છે. પુરુષમ પુરા આસમ, એટલે કે બધાથી પહેલાં રહેલો એવું વ્યુત્પત્તિથી જ પુરુષોત્તમ સમજાય. જો બધાને પુરુષોત્તમ ના સમજે. કૃષ્ણ બધાને ગમે, પણ પુષ્ટિ પુરુષોત્તમ તો જેને વલ્લભે વરણ કર્યું હોય ને એને સમજાય, બધાને ના સમજાય. બધાને સમજાય એવો છે જ નહીં. જેને વલ્લભ સમજાવે ને એને સમજાય. અને વલ્લભ બધાને જે સામાન્ય કહેવાનું હોય કે, પણ મને ને તમને સમજાવી દે એટલે સમજ અને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હે. માટે પૂર્ણમ પદ મૂકવાની જરૂર ન હતી એવી શંકા થાય. એની નિવૃત્તિ માટે કહે છે કે પૂર્ણમ પદ અહીં જણાવવા માટે મૂક્યું છે કે ભગવાન જીવોના સમુદાયો અથવા કરોડો બ્રહ્માંડોથી પ્રાપ્ત છે. ઠાકોરજીમાં કરોડો બ્રહ્માંડ બિરાજે છે. એવા પૂર્ણ પુરુષોત્તમના વ્યાસજીએ દર્શન કર્યા. તેમજ માયામ ચ તદુપાશ્રુ સ્વયં, ભગવાન જ જેનો એકમાત્ર આશ્રય છે એવી માયાને પણ જોઈ. તેમજ માયાના કાર્યને પણ જોયું. જો માયા બે જાતની હોય, યોગ માયા ને પેલી માયા. આ ભગવાન સિવાય બીજા કોઈને ઓળખતી નથી. એટલે હવે ભગવાન જે કાર્ય કહેશે એ માયા કરે. હવે દાખલા તરીકે દસમ સ્કંધમાં આવશે કે માયાને, યોગ માયાને પ્રભુએ આજ્ઞા કરી કે શંકરસણ એટલે કે દાઉજીને દેવકીજીના ગર્ભમાંથી ગોકુળમાં રોહિણીજી રહે છે એના ગર્ભમાં તું ટ્રાન્સફર કરી દે. તો આ કાર્ય કોણે કર્યું? યોગમાયાએ. યોગમાયા કોને આધીન છે? ઠાકોરજીને. તો પેરેલલ આ લીલા ચાલશે. અને આની અંદર જો છેલ્લું કે છે એવી માયાને પણ જોઈ અને તેમજ માયાના કાર્યને પણ જોયું. આ તો મેં એક દાખલો આપ્યો. હવે માયા અને ઠાકોરજી પેરેલલ ચાલશે અને એ આનંદ આપણે બધા જીવીએ ત્યાં સુધી લેશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર સટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ केरो साधन और नहीं आ कली में जासो निवेरो सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.